આજે માગસર વદ અમાસ છે, શુક્રવાર છે, તારીખ 19/12/2025 વર્ષ છે. પ્રશ્ન પૂછાયો અખંડાનંદ સ્વામીએ, આત્માનંદ સ્વામી અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. વૈરાગ્ય, જ્ઞાન, ધર્મ, ભક્તિ એ ચારને ઉપજાનો હેતુ છે. તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે. વૈરાગ્ય તો એમ ઉપજે કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. કાળનું સ્વરૂપ શું? બધા ભક્ષ થઈ જાય છે. કોણ રહે છે? જન્મ્યો તે મરવાનો જ છે. જેની ઉત્પત્તિ છે તેનો પ્રલય છે, એ કાળનું સ્વરૂપ છે. તેમાં ચાર પ્રકાર છે. કાળ ચાર પ્રકારે લોકોને લઈ જાય છે. કાળનું કામ જ એ છે. એ તો સચ્ચિદાનંદ જેવા સમર્થ સંતોએ કાળને હટાવે, બાકી તો કાળ ભલભલાને લઈ જાય છે. કાળ કોઈને છોડતો નથી, એવું છે. નિત્ય પ્રલયની કાલ વાત કરી હતી આપણે. નિમિત્ત પ્રલય એટલે શું? નિત્ય પ્રલય તો દરરોજનું આપણે જોઈએ છીએ કે આ બધું ઉત્પન્ન થાય છે ને થાય છે ને મરે છે ને, આ બધું નિમિત્ત પ્રલય છે. નૈમિતિક પ્રલય નિત્ય પ્રલય છે. નૈમિતિક પ્રલય એટલે કોઈક નિમિત્ત. હવે આ તો આપણું નિમિત્ત પૂરું થઈ ગયું. કાળનું ભક્ષણ હતું, અહીંયા પૃથ્વી ઉપર લઈ ગયા, પણ તે સિવાય ન થાય એવું. ત્યારે એને કોણ રોકી શકે કાળને? ગોપાળાનંદ સ્વામી કુએ સ્નાન કરતા હતા. કેવી શક્તિશાળી પુરુષ હશે! કુએ સ્નાન કરતા હશે. ત્યાંથી 13 બ્રાહ્મણો નીકળ્યા. સ્વામી પોતાના ઇતિહાસમાં લખ્યું છે કે બ્રાહ્મણો નીકળ્યા એટલે સ્વામી સ્નાન કરતા હતા. ટીકા નિંદા કરી. જુઓ બાવાઓ પડ્યા છે ને હારા ખાઈ પીને, લેવા દેવા છે. આપણે આ મજૂરી કરી ભણીને માગી ખાઈએ ત્યારે પૂરું પડે છે ને આ બાવાઓને બધા એમને મળે છે. હા, હું ત્યારે ગોપાળાનંદ સ્વામી સાંભળી ગયા. એટલે ગોપાળાનંદ સ્વામી કે ભૂદેવો, બાવા તો જે કરતા હશે એ કર્યા કરશે, પણ તમારે ધ્યાન રાખવું બ્રાહ્મણો છો એટલે. તો કે તમે શું કરી નાખવાના હતા? અમે તો કંઈ કરતા નથી, પણ કાળની ગતિ ન્યારી છે. કે તમે કાળબાળમાં તમે માનો, અમે કશું માનતા નથી. સારું ગોપાળાનંદ સ્વામી કે જાઓ ત્યારે. બોલો, આગળ ગયા. તે જ દિવસે એક બ્રાહ્મણ બીમાર પડ્યો અને પેલાને ચેપી રોગ. એક જ દિવસમાં 13 પૂરા થઈ ગયા. સ્વામી કે શ્રીજી મહારાજની તો વાત એટલે કાલ સાંજે આવ્યું ને કે અરે જેવું કામ જે આગળના અવતારોમાં થતું હતું એવું તો એક મહાપુરુષો કરી શકે છે. કેવું કામ કર્યું? કાળને કહ્યું તારું જે કામ હોય કર. કાળે ભગવાન ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો કે કંઈ ભક્ષો હોય તો આપો ને, ભોજન આપો ને, હમણાં કંઈ મળતું નથી. તો કે તને એવાય મળી રહેશે. અને મળી રહ્યું. કારણને એ અટકાવે. નિમિત્ત પ્રલય, નૈમિતિક પ્રલય એટલે કોઈક તો નિમિત્ત. આ આપણું નિમિત્ત પૂરું થઈ ગયું. હવે નિમિત્ત કયું? તો કે હવે એ નિમિત્ત છે. કયું? તો કે જ્યાં સુધી નિમિત્ત પ્રલય એટલે જ્યાં સૃષ્ટિ કરી બ્રહ્માએ, એ સૃષ્ટિ કરી એમાં બધા અલગ અલગ સર્ગો રચે. આ પૃથ્વીનું જ કારખાનું છે, ઉપરનું નથી. આ એક જ બ્રહ્માંડનું કારખાનું છે. તો આ બ્રહ્માંડનું કારખામાં જો અતળ, સુતળ, વિતળ, તળાતળ, માતળ, રસાતળ, આ પાતાળ, આ નીચેના 7 લોક છે. આ ભૂમિલોક છે, ભુવરલોક છે અને સ્વર્ગલોક છે, દેવતાઓ સહિત. આટલું જ્યારે દેવતાઓ છે એટલે ઇન્દ્રનો નાશ થઈ જાય. એટલે એક ઇન્દ્રનો નાશ થયો, દેવતાઓનો નાશ થયો. એટલે તો એક ઇન્દ્રને એક મનુનો જે વિનાશ થયો એને કહેવાય છે નૈમિતિક પ્રલય. આપણે બધું આટલે બધી જવાની ચા જરૂર છે? આપણું પોતાનું વાંચી શકીએ તો એ બરાબર છે. આપણે પોતાનું વાંચીને કે અમને કાળનું ભક્ષણ થઈ જશે એટલું સમજી શકાય તો એ ગંગા નાયા. પણ આપણે એટલામાંય પહોંચતા નથી કે આપણે ખબર જ છે કે આ લઈ જશે, લઈ જશે, લઈ જ. મેં કાલે કહ્યું હતું ને, કોની કથા કહી હતી કાલે? સિકંદરની, કે
કે બધી વાત સાચી છે પણ હવે પાછું નહીં વળાય, એના જેવું છે. પાછું ના વળાય તો ભોગવો ત્યારે. પછી મને એક ભાઈ અમારે ત્યાં રાજસ્થાન ગયા ત્યારે આવ્યા હતા. મેં કીધું ભાઈ આમાંથી પાછા વળો. તો કે હું જાણું છું પણ પાછું નહીં વળાય. પાછું ન વળાય જેલના સળિયા ગણ્યા કરો. હવે એ જ થાય, બીજું કયું થાય નહીં ભાઈ. એમાં કાંઈ પાછું બીજું ન થાય કાંઈ. શું થાય? જે અટકવાનું છે ત્યાંથી નહીં અટકો તો પછી શું થશે? પરિણામ તમારું એ જ આવશે. તો નૈમિતિક પ્રલયની વાત કરતા પહેલાં નિત્ય પ્રલય આપણા માટે મહત્વનો છે. કે નિત્ય પ્રલય કાળ જે ભક્ષણ, નિત્ય પ્રલયમાં જે કાળનું ભક્ષણ થાય છે એના કરતાં નિમિત્ત સુધી તો આપણે પહોંચી નહીં શકીએ. અને નિમિત્ત પ્રલયને જાણે, પછી પ્રાકૃત પ્રલયને જાણે. પ્રકૃત થકી જે ઉત્પન્ન થયા જે અનંત બ્રહ્માંડો, બ્રહ્માંડ, અને એમાંથી એક બ્રહ્માંડનું કામ બ્રહ્માજીને સોંપ્યું. વિરાટ બ્રહ્મા એટલે વિરાટના પુત્ર છે પણ એ વિરાટ બ્રહ્મા કીધા છે. એક કારખાનું સોંપ્યું, એક બ્રહ્માંડનું કારખાનું સોંપ્યું. તે એક કારખાનાની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય બધું આ બ્રહ્મા વિષ્ણુને શિવને સોંપી દો. દેવો છે બધા, વિષ્ણુ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણની, એને સોંપ્યું કે તમે આ કાર્ય ચલાવો. અને એ કાર્ય કરતા થયા. પણ જ્યારે પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે પ્રાકૃત પ્રલયમાં તો પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થયું તે બધું વિનાશ પામે છે. તો એમાં શું વિનાશ પામે? તો કે પ્રકૃતિ થકી શું ઉત્પન્ન થાય? તો કે બ્રહ્મા પહેલાં એક જ દિવસમાં બ્રહ્માએ પડખું ફર્યું એટલું થયું, પહેલાં આટલા નાશ થઈ જાય. બ્રહ્માએ ખાલી પડખું ફર્યા ને, સમય આવે એટલે પડખું, આપણે રાત્રિ પડે એટલે આમથી આમ પડખું ફરે, પડખું ફર્યું એમાં આટલું બધું થયું. 10 નીચે 7 ગયા ને ઉપરના 3 ગયા. પડખું ફરે એમ એટલો સમય વ્યતીત થઈ ગયો. હવે બ્રહ્માનો એક દિવસ થાય અને એક દિવસ એનો તે બ્રહ્માનો થયો. હવે પછીનો કાળ છે એ પ્રકૃતિ થકી જ્યારે થાય ત્યારે શું થાય? કે જે બ્રહ્માનો સમય પૂરો થાય છે, પિરિયડ પૂરો થાય છે. બ્રહ્માનો પિરિયડ જે તમને ખબર હોય તો અહીંયા આપણે ઓફિસમાં સોંપીએ, કામ સોંપીએ તો એની અવધિ હોય છે. કોઠારી હોય, ભંડારી હોય, મંદિરમાં અવધિ હોય છે. ત્યાં કલેક્ટરમાં એટલા વર્ષની તમારી અવધિ હોય છે. એટલી અવધિ બ્રહ્માની પૂરી થઈ ગઈ. બ્રહ્માની અવધિ પૂરી થાય એટલે બ્રહ્માની અવધિના અંતે શું થાય? બધું વિનાશ થઈ જાય. 14 મનુઓ અને 14 ઇન્દ્ર નાશ થઈ જાય. એટલા બધા બદલાઈ જાય શાસન કરતા. એમાં ઘણા પહેલાં એક સ્વર્ગ નાશ થયો ને, આવું સ્વર્ગ નવું રચાય ને આ બધી સૃષ્ટિનો ક્રમ છે એમાં એ બધું નાશ થઈ જાય. એટલો બધો સમય વ્યતીત થઈ જાય. એક જ આમાં આ 1000 ચોકડીઓ પસાર થઈ જાય. એટલામાં તો કેટલો થઈ જાય? બ્રહ્માનો જ્યારે સમય પૂરો થઈ જાય, એની ડ્યુટી પૂરી થઈ ગઈ ત્યારે 1000 ચોકડીઓ પસાર થઈ જાય. 1000 ચોકડીઓ એટલે કળી યુગ, સત્યો, ત્રેતા ને દ્વાપર, આ એક ચોકડી. એવી 1000 ચોકડીઓ પસાર થઈ જાય ત્યારે બ્રહ્માનો, આપણો વર્ષો ગણવાનું બધું ગણતરી મને નહીં ફાવતી, કેટલા વર્ષો થાય પછી ભગવાન જાણે તે થાય. એટલે એનો કાળ પૂરો થઈ જાય બ્રહ્માજીનો, ત્યારે 14 મનુઓ અને 14 બ્રહ્મા, એનો બ્રહ્માની રાત્રિ પૂરા થઈ ગયા અને બ્રહ્મા પૂરું થઈ ગયું. એનું કારણ ડ્યુટી પૂરી થઈ ગઈ. એને આટલો સમય પૂરો થઈ જાય અને પછી જ્યારે પ્રકૃતિનો સમય આવે ત્યારે પ્રકૃતિમાં બ્રહ્મા પણ સમાઈ જાય. અને પ્રકૃતિ પછી શું કરે? પ્રકૃતિ પોતાના કાર્યને સંકેલવા લાગે કે હવે આપણું કાર્ય થઈ ગયું છે. અને જ્યારે પ્રકૃતિ પોતાનું કાર્ય સંકેલી લે ત્યારે મહાપ્રલય થાય. મહાપ્રલય થાય ત્યારે પ્રકૃતિ મહામાયામાં લીન થઈ જાય, મહાપુરુષમાં લીન થઈ જાય. ને પ્રકૃતિ છે એ પુરુષમાં લીન થઈ જાય, પુરુષ છે એ મહામાયામાં લીન થઈ જાય, મહામાયા મહાપુરુષમાં લીન થઈ જાય. એટલે શેઠ અને મહાપુરુષ છે એ ભગવાન અક્ષરધામમાં વિલીન થઈ જાય. એટલે એ બધું આત્યંતિક પ્રલય થઈ ગયો. આખું બ્રહ્માંડ ગયું. આખું બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડો ગયા. ત્યારે ભગવાને કહ્યું ને, હું ધારું તો અક્ષર બ્રહ્મને પણ મારામાં સમાવી લઉં. હું એકલો જ રહું છું. હું ત્યારે એકલો જ રહું છું, કોઈની જરૂર નથી. અને હું ધારું તો અક્ષરની સેવા પણ લઉં છું. અને હું ધારું તો જગતની ઉત્પત્તિ સૃષ્ટિ માટે અને આદેશ પણ કરું છું. અને આ બહુ કારખાનું સારું છે. કોઈ આ તંત્ર એક રીતે ચલાવવું હોય તો ચાલે નહીં. આપણે પણ આ એ વિચારવું જ પડે એવી રીતે. કેમ? દરેક સંસ્થામાં દરેક ઉપર વડાપ્રધાન છે તો વડાપ્રધાન આખું ભારત નહીં ચલાવી શકે. તો એના માટે શું અલગ અલગ રાજ્ય કરે? 22-24 જે રાજ્ય છે એ રાજ્ય કરી દીધા. અને રાજ્ય કર્યા પછી વડાપ્રધાને એમાં પોતામાં પણ બધાને શાસન સોંપી દીધું કે તમે આ સંભાળજો, તમે આ સંભાળજો. પછી એમાં પણ પછી મુખ્યમંત્રી બનાવ્યા અહીંયા. અને મુખ્યમંત્રી બધું કાર્ય સંભાળવા સમર્થ નથી એટલે મુખ્યમંત્રીએ પાછા પોતાના મંત્રીઓ બનાવી દીધા.
અને મંત્રીઓને તે કામ સોંપી દીધું. મંત્રીઓ પાછળ કલેક્ટરો બધા ઊભા થયા, કલેક્ટર પાસે બધા ટીડીઓ ઊભા થયા, એની પાસે બધા મામલેદારો ઊભા કર્યા અને એની પાસે સરપંચોને. આ તંત્ર એક પછી એક કર્મ પ્રમાણે ચલાવી દીધું. મહારાજ કે શાસન આમ જ ચાલે, કારણ કે એક શાસનમાં 25 જણા ભેગા થાય તો કલીએ ભલીવાર ના આવે. પહેલાં જેવું છે, શાક લેવા જવું તો આખા ઘરને પૂછે તમારે શું ખાવું છે, તમારે શું ખાવું છે. બપોર 12 વાગી જાય, ખાવાની વાત પછી રહે. એટલે કાંઈ થાય નહીં. ધોળકાના એક વૈદરાજ હતા ધોળકામાં, આપણા ધોળકામાં. તે વૈદરાજને કીધું, વૈદરાજ આજે ઉત્સવ છે તે શાક લેતા હો. હવે પોતે જાતે વૈદ, આ જાણી પ્રસિદ્ધ બનેલી વાત છે. તે વૈદરાજ ગયા બજારમાં શાક લેવા, તો કે હવે માણસનો વરો હતો 200-500 માણસનો. તો વૈદરાજ ત્યાં જઈને કીધું કે આપણે શેનું શાક લઈશું? રીંગણ લઈએ. હારા ગરમ પડે રીંગણ, હો એ ના લેવાય. તો કે બટાકા લઈએ. બટાકા તો ગેસ કેટલો થાય, એ ના લેવાય. તો કે વાલને વટાણા, એમાં તો ગેસને એસિડિટી ભરપર જ હોય. તે વૈદરાજ ધાણા ને મરચાં લઈને પાછા આવ્યા. હવે આ ચા મેળ બેસે, ધાણા ને મરચાં કોણ ખાય, એમાં શાક શું થાય? ના લઈ શક્યા. એટલે કહે છે કે હવુને ચર્ચા કરવા જાય એવો જો બુદ્ધિવાળું હોય તો કાંઈ ના થાય. એ તો બજારમાં જ્યાં અને જે શાક અનુકૂળ આવ્યું એ લઈને આવો. જેને ખાવું હોય ખાય, ના ખાવું હોય તો દાળ ભાત ખાઈ લે, બીજું કંઈ થાય નહીં. શ્રીજી મહારાજે જ્યારે આ ઉત્સવ સમયાની શુભ શરૂઆત કરી ત્યારે જીવબાને લાડુબાને સ્પષ્ટ કહી દીધું કે એક કાર્યમાં 2 માણસ, એક તરવારમાં 2 મ્યાન નહીં રહે, એક મ્યાનમાં 2 તરવાર નહીં રહે. કાં તો લાડુબાનું મુખ્યપણું રહે અને કાં તો જીવબાનું મુખ્યપણું રહે. પછી વારાપતિ એક મહિનામાં આ રહે ને એક મહિનામાં આ રહે. આટલે જ આ તંત્ર સરખું ચાલે છે. અને આપણે જો અહીંયા કને કોઠારી હોય, મહંત હોય, કોઠારી હોય, તેની પાછળ બધા ભંડારી હોય, પાકશાસ્ત્રી હોય, આ બધું કામ સોંપી દે એટલે જ કામ સરખા ચાલે, નહીં તો કામ સરખા ચાલે નહીં. તેમ શ્રીજી મહારાજે આ બ્રહ્માંડની રચના કરી ત્યારે મહાપુરુષને કહ્યું તમે સૃષ્ટિ કરો. એટલે બ્રહ્મા સૃષ્ટિ કરો. મહાપુરુષ સૃષ્ટિમાં એટલે મા માયા સાથે જોડાઈ ગયા. એનાથી પ્રધાન અને પુરુષ ઉત્પન્ન થયા અને એને પછી આજ્ઞા કરી કે તમે બ્રહ્માંડ ઉત્પન્ન કરો. એટલે અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા. અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા પછી એને વિચાર્યું કે આ બધું મારે કારખાનું કરું તો ક્યાંથી પહોંચી વળાય, હું ના પહોંચી વળું. એટલે એક એક બ્રહ્માંડ પટે વિરાટને ઊભા કર્યા કે ભાઈ આ તમે જવાબદારી લ્યો. અને વિરાટને વિચાર આવ્યો કે હું તો બધું પહોંચી નહીં વળે. એટલે બ્રહ્માને વિષ્ણુને કહી દીધું કે તમે છે ને આટલું કામ કરો. ઉત્પત્તિ કામ કર્યું હોય તો બ્રહ્માજીને કહ્યું તમે કરજો. પછી સ્થિતિ કરવી હોય તો વિષ્ણુદેવને કહ્યું વિષ્ણુદેવ તમે કરજો. વિનાશ કરવો હોય તો શિવજીને કામ સોંપી દીધું. એટલે પોતપોતાના કામમાં લાગ્યા રહે બધા, કોઈ પાછા ન પડે એમાં. અને બ્રહ્મા વિષ્ણુ ને શિવ આ જગતની સૃષ્ટિ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરતા થઈ ગયા. એનો વિનાશ અને પ્રલય એ કરે. એમાં જેને જરૂર પડે તે રાખ્યા. પણ ભગવાન પોતે આ રીતે સૃષ્ટિનું સંવર્ધન કર્યું છે. તો આ રીતે સૃષ્ટિ ચાલે છે. એટલે મહારાજ કે આવું બધું જ્ઞાન હોય તો વૈરાગ્ય ઉપજે. વૈરાગ્ય ઉપજવાની વાત છે. વૈરાગ્ય કેમ ઉપજે? તો કે નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય, આ 4 પ્રકારના પ્રલયને જાણે તો વૈરાગ્ય ઉપજે. ભાઈ આપણે ગમે એટલું કરી તો કાંઈ ન ઉપજે. આમ છે ત્યારે ભાઈ. અને મહારાજ કે પ્રેમ બ્રહ્માંડને અમને પછી તંબ પર્યંત સર્વે જીવના આયુષને જાણે. તંબ પર્યંત જીવના આયુષને જાણે. વૈરાગ્ય ઉપજવા માટે બ્રહ્માથી કેટલા સાદા શબ્દમાં તંબ પર્યંતનો અર્થ લખ્યો. બ્રહ્માથી કીટ લગી જોયું રે બ્રહ્મ જૂઠો સુખ જાણીને વગોયું. જૂઠો સુખ મુક્તાનંદ મન તમ સંગ મોયું. મુક્તાનંદ મન તમ સંગ. આ જે લીટી કઈ બ્રહ્માદિ સ્તંભ પર્યંત સર્વે જીવના આયુષને જાણે, એમાં સ્વામી આટલું જ કહી દીધું. કહ્યું બ્રહ્માથી કીટ લગી જોયું. નાનામાં નાનું સેક્ટ હોય, નરે યાદરે માઇક્રોફોનથી જોઈ શકાય એવું જે શેક જીવડું હોય
તેને પણ જોયું અને બ્રહ્મા સુધી જોયું. બધું કાળનું ભક્ષણ છે. કોઈ સ્થિર રહ્યા નહીં. સ્તંભ પર્યંત કોઈ સ્થિર, એટલે કે નાનામાં નાના સેક્ટરથી કરીને બ્રહ્મા સુધીમાં કોઈ સહી સલામત નથી. સહી સલામત રહેવા માટે તો એક પુરુષોત્તમ નારાયણની ભક્તિ છે. બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠા સુખ જાણીને વગોયું. મુક્તાનંદ કે મન તંગ, એને કોઈ દિવસ આ જગતના પદાર્થમાં આસક્તિ થાય? એને કોઈ દિવસ જગતના પદાર્થમાં આસક્તિ થાય કે આજે હું અહીં ગાડી લઉં ને, આતે હું આ કપડાં પહેરું ને, અને હું આ ખેતર બનાવું ને? બ્રહ્માથી કીટ કોઈ સંતે કાંઈ કર્યું? શ્રીજી મહારાજના સમકાલીન સંતોએ મહારાજની મૂર્તિ સિવાય કાંઈ કર્યું નહીં. બોલો, એમાં ને એમાં લાગી રહ્યા. મહારાજની મૂર્તિ, તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર. બસ આમાં તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર. તારી મૂર્તિ હાર, તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર. તારી હાર નૈણાનો શણગાર, માર હૈડા કેરો હાર. નૈણાનો શણગાર મારા મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર. મોહન તારી મૂર્તિ જોઈને બોલી છું તન ભાન. સહન તારી આન સાંભળતા ગુલતાન થઈ છું. વિજવારીને શ્યામ તારી મૂર્તિ રે છે જો નૈણુનો શણગાર. બસ આમાં ને આમાં મસ્ત રહ્યા. ગોપાળાનંદ સ્વામીની તાકાત જુઓ, મુક્તાનંદ સ્વામીની તાકાત જુઓ. બ્રહ્માનંદ સ્વામી કોઈ તાકાતનો ઉપયોગ ન કર્યો. કોઈ તાકાતનો ઉપયોગ. તાકાત એક મહારાજની મૂર્તિમાં. ધ્યાન કેવું કહ્યું? રાજે ચરણે લાંબી ઉર્ધ્વરે કુરે. લાજે ચરણે લાંબી ઉર્ધ્વ રે. હું તો ધ્યાન વિના તેને દેખું રે. હું તો ધ્યાન વિના રે. ત્યારે જનામાં સફળ કરી લે કુહારે. ત્યારે જનામાં વાલા મારી શુદ્ધ વૃદ્ધ તે હારી લીધી રે. બસ આ જાણી લેવાનું. કયું સરસ? તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વે જીવના આયુષને જાણે, અને એમ જાણીને પ્રેમ બ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભક્ષણ સમજે. કાળનું ભક્ષણ હશે. અને મહારાજ કે પછી એને જે જુએ ને એમ એમ જ થાય. કોઈ કે આ બંગલો કેટલો સરસ છે, તો શું કે હશે એ તો આજ ને કાલે પડી જવાનો છે. આ ઝાડ કેટલું સરસ છે, આમ જે આ તો એક દિવસ પડી મરવાનું, સુકાઈ જ જવાનું છે ને. તો કે આ માણસ કેટલા ગુણિયાલ, આ તો ગુણો બધા શમશાનમાં પૂરા થઈ જાય. બસ એને આ જ દેખાય, બીજું ના દેખાય. એને ના દેખાય. ઓહો હો, ઓહો હો, ઓહો ના થાય. ઓહો થાય એને, ઓહો ના થાય. જેને ભગવાનને સામાન્ય રીતે પહેલાં મેં કોળીની વાત કરી, હવે એનામાં બિચારામાં કેટલું જ્ઞાન હશે. પણ મોટા સંતો પાસે કેવું માન્યું હશે? રસ્તામાં જતા સોના ચાંદીનો દાગીનો મળે અને દાગીનામાં મન ન થાય, એમાં માટી નાખી દે. એના ઘરવાળી આવીને એમ કે શું કરતા હતા ભગત? તો કે તો દાગીનો દુષ્કાળમાં આપણે એમાં મોન ના. અરે માટીમાં શું માટી નાખવી? લ્યો, સાબ કાળનું ભક્ષણ એ જાણી શકે છે ને કે આ બધું નાશવંત છે. આનું શું? આ દેહ ચલાવવું. અને એટલે સુધી કે પેલો રાજાએ એને બતાવ્યું કે તમારો દાગીનો ત્યાં પડ્યો છે. ક્યાં છે? તો ત્યાં છે. તો એને કીધું કે આવો અમારા રાજ્યમાં, તમારા જેવા પ્રમાણિક માણસનું અમારે કામ છે અને સારા પુરસ્કાર, સારા રૂપિયા મળશે. ના ભાઈ ના, અમારે તો એ કાંઈ કરવું. અમે તો મુક્તાનંદ સ્વામી પાસે જશું અને બેસીશું, મુક્તાનંદ સ્વામીની સેવા કરીશું, કંઈક નોકરી બતાવશે એ કરીશું અને સ્વામીના દર્શને કરી ભજને કરીને અમારે સુખી થવું છે. અમારે આ કાંઈ કરવું નથી. રાજકારણમાં જવું અને પ્રમાણિક તરીકે રહેવું
અને મહેનત કરી કરીને આખરે તો કંઈના હાથમાં આવે ને. આખરે શું આપણે બધાને એવું છે, આપણે આટલી બધી મહેનત કરીએ, રાત્રે દિવસ મથીએ, આ મરીએ ત્યારે શું હાથમાં આવે? કંઈ હાથમાં તો ના જ આવે ને. તો જે હાથમાં નથી આવતું એની પાછળ શુક્રા દોડવું પડે. જે તમારી પાસે છે જ નહીં, એટલે કહ્યું એક જ બ્રહ્મમાંથી કીટ લગી જોઈ જૂઠું સુખ જાણીને. અહીં એક જ વસ્તુ, બ્રહ્માથી સ્તંભ પર્યંત સર્વે જીવના આયુષને જાણે અને તે પિંડ બ્રહ્માંડને સર્વે કારનું ભક્ષણ સમજે ત્યારે વૈરાગ ઉપજે. પણ આપણે નથી થતું, ભક્ષણ સમજતા નથી. આપણે તો અવિનાશી સમજીએ છીએ, શાશ્વત સમજીએ છીએ. આ મકાનો હરબાઈ શું, હા ત્યાંના મહારાજે ગિરનારની તળેટીમાં હરબાઈની પાસે ગયા મહારાજે. તો હરબાઈને કહ્યું કે બહુ રાજી થયા, મારા હરબાઈને બહુ રાજી થયા. રાજી એટલા માટે થયા કે 1.5-2 મહિના સુધી મહારાજને દહીં દૂધ ને બધું સરસ મજાની બને. ભેંસો હતી, 200 ભેંસો હતી, 200 ભેંસોનું ખાનું ગિરનારની તળેટીમાં. અને મહારાજને બહુ રાજી કર્યા. હવે હતી તો હારી નિરાકારવાદી, સાકારને તો માની નહીં. વિઠલાનંદ ને બારાનંદ એ ત્યાં મંદિર કરીને રે, નાનું ડેરી બને રાખ્યા, બધા નિરાકારવાદી. મહારાજે 2-2.5 મહિના સુધી સમજાવી કે તમે આમ કરો, તો મહારાજને સમજાવે કે તમે કાંઈ તમારું કલ્યાણ નહીં થાય. મહારાજ કે અમારું? તો હા તમારું શું કલ્યાણ થાય? કેમ? તમે જે કરવાનું કરતા રામાનંદ સ્વામી જે આત્માનંદ સ્વામીનો સિદ્ધાંત પકડો તો કલ્યાણ થઈ જાય. ભગવાને ઘણા દ્રષ્ટાંતોને દલીલો કરીને કહ્યું કે આ સ્વરૂપ જ ભજવા જોઈએ. ના ના ના, નિરાકારમન સુખ છે. લખુચારણ, લખુચારણ, હરબાઈની લખુચારણ. લખુચારણને કે આ જ સ્વરૂપનું ભજન કરવા, જે નિરાકારનું જ ભજન કરો, આ તો બધું નાશ પામી જશે, નાશ પામી જશે. મહારાજે કીધું માગો લખુબા, માગો અમારી પાસેથી. માગ્યું શું? નાશ પામી જશે. માગ્યું શું? લખુચારણે, હે મહારાજ આ મારી 200 ભેંસોનું ખાનું છે એ અવિચળ રહે. રે મહારાજ કે તું મરી જઈશ તો ભેંસો રાખીને શું કરીશ તું? ભેંસો ક્યાંથી અવિચળ રહેશે? મહારાજની પાસે માગીને નિરાકારની ઉપાસના, નિરાકારની ઉપાસના, આજ આત્માનંદ સ્વામીનો સિદ્ધાંત. પણ આખરે સિદ્ધાંત શું કામ આવ્યો? મહારાજ કે માગ માગ બેન, કંઈક માગ, કંઈક માગી લો. તમે અમે રાજી કર્યા છે, અમે તમને દૂધ દહીં જમાડ્યા છે, અમે નહીં થાય. તો કે મહારાજ રાજી થયા હો તો આ 200 ભેંસોનું ખાનું છે, ખાણું છે એ અખંડ રહે. હવે મહારાજ કે તું ને હું મરીએ તો ભેંસો ક્યાંથી રહે છે? રે ભેંસો રે. સમજાણું? એ તો મહારાજની મૂર્તિમાં મન લાગી તો સમજાય. મહારાજની મૂર્તિને જોયા કરો કે આજ સાચું છે, આજ સાચું છે. તારી મૂર્તિ સિવાય મારા નાથ રે, બીજું મને કંઈ આપજો ને, એ જ માગું છું જોડી હાથ રે. અને જુઓ તો ખરા, મોટા મોટા સંતો તારા દ્વાર પડ્યો ગુણ ગાવું રે, ગાય તુમકો રી જાઓ, તુમ એને તોર મુજે કુછ ન દી, કાંઈ ન દીજીએ. તમારા સિવાય મને કાંઈ જોતું નથી, તમારી મૂર્તિ જ જોઈએ છીએ. આમાં લગ્ન લાગી જાય તો કેટલા એવા આજની તારીખે મહારાજનું સ્મરણ કરતા 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 ભગવાનના ધામમાં જાય છે. બોલો, એ સાચોરનો ગણે ભા, બહુ બીમારી, શરીરમાં તકલીફ બહુ. અને છેલ્લે પસ્તાયા, સંતોને થોડો અપરાધ થઈ ગયેલો, પસ્તાયા. પણ ભગવાનનું ભજન કરેલું નિષ્ફળ ના જાય. છોકરાને કીધું હવે દવા કરવી હોય તો કરો, મારે એકાદશીના જવું છે. એકાદશીના હાલ્યા ગયા. બોલો, આ બાપા બળદેવ બાપા અમેરિકામાં રહેતા હતા 2 વર્ષ, ત્યાં ધામમાં શિક્ષાપત્રી છપાવીએ. અશોકભાઈને કહેલું કે અશોક હું ધામમાં જઈશ ત્યારે તને કહીને જઈશ, ચિંતા ન કરતો. હવે એમાં બાપાને એક્સિડન્ટ થયું અને મૂર્છિત થઈ ગયા. તે પેલો કે બાપાએ તો એમ કીધું છે કે હું કહીને જઈશ, હવે હું કહીને જાય? મૂર્છામાંથી બહાર નીકળે તો કહીને જાય ને. કે હવે મૂર્છામાં કોમામાં આવી ગયા, હવે શું કહેવા આવશે? હવે આમાં ને આમાં 14-15 દિવસ થયા. 14-15 દિવસે આંખ ખોલી, પાછી આંખ ખોલી તે બધાને એમ થયું હા બાપા ઊભા થયા. હવે તો કે હા 14-15 દિવસે પછી મને કે સામેને કહો જન્મગલના પાઠ કરે. એટલે મેં અહીંયા ઓનલાઈન સમજાવીને પાઠ કર્યા. બોલો, આ પાઠ આવી ગયો ને આપણો મોટો. જન્મગલના પાઠ કર્યા અને બાપાએ બોલ્યા પેગા. અને પછી કીધું અશોકને કે હવે હું એકાદશીને દિવસે જવાનો છું. અને એકાદશીને દિવસે રાત્રે 8 વાગે હાલ્યા ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ.